कंप्लेन आवा चलो छेल्ले આપણે એક પ્રિઝમ ની ચર્ચા કરતા હતા લાસ્ટ લેક્ચર માં ઘણી ત્રણ ચાલ બાકી બધા ઘરે બેહી રહ્યા તો તમે લોકો ગયા હતા સ્કૂલ ચાલુ થઈ ગઈ તમારે રેગ્યુલર કે 10 બોલાવે છે કે જે આવે તે એવું પ્રેક્ટિકલ જ કરવાનું ખાસ જવાનું ઓકે ચલો ભાઈ આપણે લાસ્ટ પ્રિઝમ ની ચર્ચા કરતા હતા ચલો સમજો કોઈ જરા યાદ કરી લઈએ આ બધું દેખાય ને હા બોલાય પ્રિઝમ નો આડછેદ દર્શાવેલો છે પ્રિઝમ એબીસી પ્રિઝમ ની જે સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે અને જે સપાટીમાંથી પ્રકાશનું કિરણ બહાર નીકળે એ સપાટી વચ્ચેનો ખૂણો એને પ્રિઝમ કોણ કહે અહીં આગળ આપણે એબી અને એસી સપાટી વચ્ચેનો ખૂણો પ્રિઝમ કોણ ગણીશું અને એને કેપિટલ એ વડે દર્શાવીશું હવે પ્રકાશનો એક કિરણ એની સપાટી પર આપાત એના નામ આપી દઈએ PQ અહીં આગળ આપણે સપાટીનો લંબ દોર્યો આ સપાટીને દોરેલો લંબ આ સપાટીને દોરેલો લંબ છે એને નામ આપી દઈએ MN આ લંબ જેવું બતાવવા માટે મેં આ બતાવી દીધું 90 ચલો લંબ અને આપાત કિરણ વચ્ચેના ખૂણાને આપણે નામ આપ્યું આપાત ખૂણો I પ્રકાશનું કિરણ N1 માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થયું માટે લંબ તરફ વડે રિયલમાં જતું હતું ક્યાંથી પ્રકાશનું કિરણ રિયલમાં જતું હતું આમાં જો આ પ્રિઝમ ના હોત ને એ આ દિશામાં ગયું હોત પણ પ્રિઝમ છે એટલે એ લંબ તરફ હતું જો કે QR માર્ગે આગળ તો આટલું વિચલન થયું કહેવાય આનો r' બિંદુ કહી દો તો કેટલું વિચલન કહેવાય મારો ખૂણો r' QR અને આપણે Δ1 કહીએ લંબ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો વક્રીભવન એને R1 ક્લિયર છે હવે ધ્યાનથી જુઓ આ લંબ અને આ કિરણ એ ચોકડી બની માટે આ ખૂણો અને આ બંનેનો સરવાળો એક that means આપણે નક્કી કર્યું I બરાબર Δ1 પ્લસ R આની પરથી આપણે એવું કીધું કે R1 ઇક્વલ ટુ I માઈનસ Δ1 સમીકરણ 1 આવું નામ આપ્યું હવે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જઈ રહ્યું છે જો આ માધ્યમ બદલાતું ના હોત ઘટક માધ્યમ તો પ્રકાશનું કિરણ આમ જાય QR માર્ગે આગળ પણ આપણે જાણીએ છીએ કે ઘટકમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય તો તમારો લંબ બતાવવો પડશે આ લંબ છે NL
भाई प्रकाशનું કિરણ જવું જોઈતું તો આમ હવે લંબથી દૂર જવાનું હોય તો આ તરફ તો જાય નહીં એનાથી દૂર એટલે આ તરફ મને પ્રકાશનું કિરણ આ માર્ગે આગળ PQRS ભાઈ જવાનું હતું QR માર્ગે આગળ ગયું આ માર્ગે આટલું વિચલન થયું આને આપણે કીધેલું વિચલન કોણ ડેલ્ટા કારણ કે ઓલરેડી ડેલ્ટા નું નામ આપી દીધું છે ડેલ્ટા તેથી આગળ વિચાર ભાઈ અહીં આગળ પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી સંપૂર્ણપણે બહાર નીકળે ભાઈ સંપૂર્ણપણે બહાર નીકળેલા રિયલમાં વક્રીભૂત કિરણ છે પણ આપણે એને બોલીએ છીએ નિર્ગમન કિરણ આ એસી સપાટી માટે આપાત કિરણ આ વક્રીભૂત કિરણ આ આપાત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો એનો R2 કહું છું અને આ વક્રીભૂત કિરણ કે જે પ્રિઝમમાંથી સંપૂર્ણ બહાર નીકળવા માટે એને આપણે બોલીએ છીએ નિર્ગમન કિરણ માટે આ નિર્ગમન કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એને કહીએ નિર્ગમન કોણ એને આપણે નિર્ગમન કોણ કહીએ છીએ આ RS ને પાછળની બાજુ લંબાવવાનું આ RS ને પાછળની બાજુ લંબાવવાનું तो आ डेल्टा टू तो आपन डेल्टा टू चौकड़ी नहीं अभिकोणनी जोड़ एला डेल्टा आ डेल्टा टू वत्ता R2 ध्यान दीजिए तो आ रेखा R डैश RS અને આ રેખા NRL બંને અભિકોણની જોડ બની આ માપ ખૂણો અને આ માપ અભિકોણની જોડ ક્લિયર છો ઓકે ધેટ મીન્સ E બરાબર R2 વત્તા ડેલ્ટા E બરાબર ડેલ્ટા 2 પ્લસ R માટે R2 બરાબર આપણે કીધું E minus delta નું સમીકરણ 2 એવું નામ આપી દો પછી મેં એવું કીધું કે જો આ પ્રિઝમ ના હોત તો રિયલમાં કિરણ ક્યાં જતું QR ડેશ અને S ડેશ QR ડેશ S ડેશ પ્રિઝમને કારણે ગયો ક્યાં PQRS તો ટોટલ આટલું વિચલન થયું કે હવે પ્રિઝમ નતો તો જતું તો આ માર્ગે પ્રિઝમને કારણે ગયું આ માર્ગે એટલે કુલ વિચલન આટલું ભાઈ કુલ વિચલન આટલું થયું માટે એને કેપિટલ D વડે દર્શાવ્યું છે બરોબર ઓકે હવે ધ્યાનથી જુઓ આ ખૂણો કયો છે આમ જુઓ પાછળ લંબાવતા જાઓ S R ડેશ બંને બધું એક જ લાઈનમાં અને S ડેશ તો માપ ખૂણો S ડેશ R ડેશ S થયો કહેવાય આ કેપિટલ S ડેશ R ડેશ S હવે એને અહીંયા બતાવો તો એક જ માટે આ કેપિટલ D થાય જે અહીંયા પણ બતાવી છે પછી આપણે એવું કીધું ત્રિકોણ ચતુષ્કોણ AQLR ચતુષ્કોણ AQLR ના ચારે ખૂણાનો સરવાળો 360 એમાંથી માપ ખૂણો AQL અને માપ ખૂણો ARL બંને 90 I90 છે અને I90 તો આ બેનો સરવાળો જ 180 થશે તો બાકીના બેનો સરવાળો કેટલો હોવો 180 હોવો જોઈએ તો 360 થશે બાકીના બે એટલે
માપ ખૂણો 1 જે પ્રિઝમ કોણ છે એને ખાલી કેપિટલ A વડે દર્શાવીશું માપ ખૂણો એવું નહીં લખી અને માપ ખૂણો QLR બરોબર 180 સમીકરણ 1 સોરી 3 પછી ત્રિકોણ QLR ભાઈ ત્રિકોણ QLR ના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય છે બે ત્રણ ખૂણા એટલે R1 R2 અને માપ ખૂણો QLR R1 R2 માપ ખૂણો QLR बराबर 180 समीकरण 4 भाई समीकरण 3 અને 4 ને આપણે સરખાઈએ સમીકરણ 3 અને 4 ને સરખાઈએ તો જુઓ 180 180 એટલે જમણી બાજુ સરખી અને ડાબી બાજુ સરખાઈ માપ ખૂણો QLR બંને સરખું છે એટલે તો ઉડી ગયું તો રહ્યું A બરાબર R1 સમીકરણ 3 અને 4 A बराबर R1 प्लस R2 समीकरण 5 आपको समीकरण नंबर 5 A बराबर R1 प्लस R2 ओके चलो હવે આગળ વિચાર ત્રિકોણ ભાઈ અહીંયા આગળ R ડેશ Q R દેખાય છે ત્રિકોણ R ડેશ Q R भाई आ त्रिकोणમાં D બહિષ્કોણ છે કયો ત્રિકોણ કીધું મેં ત્રિકોણ Q R ડેશ R નો બહિષ્કોણ કેપિટલ D છે એઝ અ મેથ્સના સ્ટુડન્ટ તરીકે તમને બહિષ્કોણ કોને કહેવાય ખબર હોવી ત્રિકોણની કોઈ પણ બે બાજુએ ભાગના ભાગમાં બનાવેલો કઈ બે બાજુએ બનાવ્યો તો કે QR ડેશ અને R ડેશ આ બંને ભાગના ભાગમાં બનાવેલો આપણને એ પણ ખબર છે 9મા કે 8મા ધોરણમાં પ્રમેય પડી ગયા છે કે બહિષ્કોણનું માપ એ અંતઃસમૂહના માપના સરવાળા બરાબર તો અંતઃ માટે કેપિટલ D is equal to delta 1 plus delta समीकरण नंबर 6 બોલો ભાઈ ક્લિયર છો હવે સમીકરણ 5 એમાં R1 અને R2 ની કિંમત મૂકી એ સ્પષ્ટ થાય સમીકરણ 5 માં સમીકરણ 1 અને 2 મૂકો જુઓ તો સમીકરણ 1 અને 2 મૂકો A बराबर चलो ये R1 ની જગ્યાએ I માઈનસ ડેલ્ટા અને R2 ની જગ્યાએ E માઈનસ ડેલ્ટા A is equal to R1 ની જગ્યાએ I માઈનસ ડેલ્ટા 1 અને R2 ની જગ્યાએ E માઈનસ ડેલ્ટા that means I plus E minus delta 1 plus delta 2 minus કોણ લઈએ પણ સમીકરણ 6 તો શું કહે છે delta 1 plus delta 2 એટલે કેપિટલ D વિચલન કોણ કુલ વિચલન માટે A is equal to I plus E minus capital D કારણ સમીકરણ આપણે લાસ્ટ ટાઈમ આટલે સુધી આવી છે બરોબર છે હવે પ્રિઝમ કોણ તો અચળ છે આ તો આપણે પ્રિઝમ કોણ આ તો આમાં તો કોઈ ફેરફાર થવાનો નથી ધેટ મીન્સ તમે આપાત કોણ બદલશો એ પ્રમાણે નિર્ગમન કોણ અને વિચલન કોણ એ રીતે બદલાશે કે જેથી સમીકરણ સાચું એટલે I + E - D બરાબર પ્રિઝમ કોણ થવો જોઈએ અને સમીકરણ 7 બીજી વસ્તુ વૈજ્ઞાનિકોએ એ જોયું કે પ્રકાશનું કિરણ PQ માર્ગે I આપાત ખૂણે આપાત
તે PQRS માર્ગે E ખૂણે બહાર આ આપાત કોણ હતો E મિનિમમ હવે એમને પ્રકાશનું કિરણ SR માર્ગે આપાત E ખૂણે હવે પ્રકાશનું કિરણ કયા માર્ગે SR માર્ગે અને કેટલા ખૂણે E ખૂણે એટલે આપાત કોણ કોણ થયો E આપાત કોણ હવે શું થયો E તો આશ્ચર્યકારક ઘટના એ જોવા મળી કે પ્રકાશનું કિરણ આ જ માર્ગે પાછું SRQP અને I ખૂણે અર્થાત પ્રિઝમમાં પ્રકાશના કિરણને તે જ માર્ગે પાછું વાળી છે ક્લિયર છો એટલે આ આપાત કોણે આ નિર્ગમન કોણ મળતું હોય તો આ આપાત કોણે આ નિર્ગમન કોણ ક્લિયર ખ્યાલ રહેશે ઓકે તમારા પ્રયોગ કરવાના આવશે પ્રેક્ટિકલ તમને જુદા જુદા આપાત કોણ તમારે જાતે બેઝ પિન લગાવી દેવાની આમ પ્રિઝમ દોરી અને પછી બે ટાંકણી ભરાઈ દેવાની સુરેખાઓ અહીંથી જોવાનું રહે બીજી બાજુ તમને ક્યાં દેખાય છે એ પ્રમાણે પિન લગાવી દેવાની અને પછી પ્રિઝમ કાઢી અને એક પિનને જોડતી રેખા દોરી દેશું એટલે તમને આ નિર્ગમન મળી જાય અને પછી લંબ બનાવી અને આ E માપવામાં આવે ક્લિયર અને આને આગળની બાજુ લંબાઈને વિચલન કોણ માપવામાં આવે આ રીતે તમે આ સમીકરણમાં કિંમતો મૂકી અને વિચલન કોણ માપી શકશો આપાત કોણ આપણે નક્કી કરવાના જુદા જુદા આપાત કોણ લેવાના નિર્ગમન કોણ માપવાના રહેશે આ સમીકરણમાં બધું મૂકી દઈશું વિચલન કોણ મળી જશે બોલો ક્લિયર છો ખ્યાલ આવે છે બધાને ઓકે હવે એક કામ કરો જુદા જુદા આપાત કોણ માટે મળેલા વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ ચલો ભાઈ આ આલેખ દોરીએ તો આલેખ આવો તમારા સ્કૂલમાં પ્રેક્ટિકલમાં આલેખ મેળવવો પડશે અહીંયા તમારે સ્વીકાર આલેખ કે આવો યાર તમે જોઈ શકો છો કોઈ બી એક આપાત કોણ માટે વિચાર ચલો મેં આ આપાત કોણ વિચાર સોરી આ વિચલન કોણ માટે વિચાર તો કયા આપાત કોણે આ વિચલન કોણ મળતો હશે ધ્યાનથી બે આપાત કોણ એક જ વિચલન કોણ કેટલા આપાત કોણ માટે મળે છે કેમ કે હમણાં જ વાત થઈ I આપાત કોણ હોય ત્યારે નહીં અને E આપાત કોણ હોય તો આની આ જાતનું that means એક જ વિચલન કોણ જે આપાત કોણ કહીએ જેને આપણે નિર્ગમન કહીએ એટલે જો આ I હોય તો આ શું હશે ઓકે ધારો કે હું આ વિચલન કોણ માટે વાત કરું તો સેમ પ્રોસેસ તમને બે આપાત કોણ મળશે એમાંથી એક આપાત કોણ તો બીજાને શું નામ આપવાનું નિર્ગમન આ જ રીતે તમે દરેક માટે ચેક કરો તો તમને ખબર પડશે કે એક આપાત કોણ અને એક વિચલન કોણ એવો મળે જે લઘુત્તમમાં લઘુત્તમ છે ડી મિનિમમ એને આપણે ડીએમ વડે દર્શાવીશું આ ડી મિનિમમ વખતે જુઓ તો એક જ આપાત કોણ મળે છે આપણને ખબર છે આપાત કોણનું નિર્ગમન પણ સમાન મૂલ્યના હશે તો જ આવું બની શકે ને કે ભાઈ એક જ બિંદુ ક્યાં હોઈ શકે કારણ કે દરેક વિચલન કોણ માટે બે આપાત કોણ મળે એક આપાત કોણ છે એક નિર્ગમન છે અહીંયા આગળ એક જ છે એનો અર્થ કે આ બિંદુ આગળ I અને E સમાન હોય that means જ્યાં આગળ વિચલન કોણ લઘુત્તમમાં લઘુત્તમ હશે ત્યાં આગળ આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન મૂલ્યના હશે જ્યાં આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન મૂલ્યના ત્યારે વિચલન કોણ લઘુત્તમ હોય છે ડી મિનિમમ એને આપણે ડીએમ
ક્લિયર? આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે આપાત કોણ નિર્ગમન પણ સમાન મૂલ્યનો હોય ત્યારે આ ડી મિનિમમ અને જો આ સમબાજુ પ્રિઝમ હોય તો લઘુત્તમ વિચલન કોણે આ QR રેખા આ BC ને સમાન છે. જો સમબાજુ પ્રિઝમ હોય તો એવા સંજોગોમાં લઘુત્તમ વિચલન કોણ ડી મિનિમમ હોય ત્યારે આ QR એ BC ને સમાંતર હશે. ક્લિયર? ઓકે. આપણી બધી જ ચર્ચા લઘુત્તમ વિચલન કોણ માટે રહેશે. હવે આગળ જે કઈ ચર્ચા કરું છું કોના માટે છે? માત્ર લઘુત્તમ વિચલન કોણ માટે છે. ઓકે. AB સપાટી કોઈ ચર્ચા મારે કરવી છે. એ પહેલા તો અહીંયા I અને E સમાન છે તો સમીકરણ આપણું 7 નંબરનું જે છે એમાં I અને E બંને સમાન મૂકી દઉં તો મને કિંમત શું મળે જોઈએ? અને સમીકરણ 8 કહીએ. ચલો. ડી મિનિમમ માટે સમીકરણ 7 નો ઉપયોગ કરો. ચલો ભાઈ ડી મિનિમમ માટે સમીકરણ 7 નો ઉપયોગ કરે શું થશે? A બરોબર 2i. કેમ 2i? I અને E બંને સમાન છે. લઘુત્તમ વિચલન કોણ હોય ત્યારે I અને E સમાન હોય એટલે I વત્તા I વાંચવી જોઈએ એટલે 2i માઈનસ ડી મિનિમમ. તો બોલો I બરાબર શું થશે? તો કે I is equal to A plus dm એટલે કે ડી મિનિમમ બાય સમીકરણ નંબર 8 સોરી સમીકરણ નંબર ભાઈ I is equal to A plus dm by 2. બોલો ક્લિયર છે? ખ્યાલ આવે? સપાટી એવી જો ક્યુ બિંદુ આવે સ્નેલના નિયમનો એવી સપાટી આગળ ક્યુ બિંદુ આગળ સ્નેલના નિયમનો ઉપયોગ કરો. શું હતો એ સ્નેલનો નિયમ? આપણે આવું લખતા હતા n2 by n1 is equal to sin I by બરોબર ને? અને આવું પણ વચ્ચે n1 sin I is equal to n2 sin R. n1 sin I that means જે માધ્યમમાં ખૂણો છે એનો જ sin અને તે માધ્યમના વક્રી ખૂણાનો ખૂણો ગુણાકાર અચળ હોય. n1 sin I is equal to n2 sin R is equal to અચળ. આપણે યાદ રાખીશું આ eta sin theta is equal to અચળ. eta sin theta is equal to અચળ. Therefore eta is a proportional to 1 upon sin theta and therefore eta is a proportional to 1 upon theta. એટલે જેમ eta વધુ એમ theta વધુ. ચલો ભાઈ તો આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. n1 sin I is equal to n2 sin r1 જો અહીંયા વક્રી કોણ પણ r1 છે એટલે n2 sin r1 સમીકરણ નંબર 10. એ જ રીતે AC સપાટી માટે વાત કરતા ચલો ભાઈ AC સપાટી આગળ સ્નેલનો નિયમ બોલો શું થશે કોણ?
કયા બિંદુ આગળ થશે આર બિંદુ આપા આર બિંદુ એ ધરે છે એસી સપાટી શું થશે that's good n2 sin r2 બરોબર n1 sin સમીકરણ કેમ આવું તો આપણે હમણાં જ કીધું ઈટા ઇન્ટુ sin એટલે ઈટા જે માધ્યમનો છે એ જ માધ્યમમાં ખૂણો તો ઈટા 2 આપણે કીધું અને એમ જ રહેલો આ ખૂણો sin r આ પદ કોણ છે અને આ વક્રીભૂત કોણ છે એ કયા માધ્યમમાં છે તો કે આ જે માધ્યમ છે એ જ માધ્યમ છે n1 sin ભાઈ પણ આપણે તો લઘુત્તમ વિચલન કોણની સ્થિતિની ચર્ચા કરી રહ્યા છે એમાં તો i બરોબર e છે તો સમીકરણ 10 અને 11 માં n1 sin i અને n1 sin e બંને સરખા થશે કેમ i અને e સરખા છે n1 તો સરખા છે જ માટે સમીકરણ 8 પરથી 10 અને 11 ને સરખાવો શું થશે n2 sin r1 બરોબર n2 sin r2 n2 sin r1 બરોબર n2 sin r2 આવું થયું બંને બાજુ n2 n2 સેમ છે માટે એ તો કેન્સલ that means sin r1 is equal to sin r2 એ બંનેના sin સમાન છે that means r1 બરોબર r માટે r1 is equal to r એને આપણે r કહી દઈએ r1 is equal to r2 અને નામ આપી દઈએ છે r સમીકરણ નંબર 12 ભાઈ સમીકરણ 12 એની કિંમત સમીકરણ 5 માં સમીકરણ 12 ની કિંમત સમીકરણ 5 માં એ બરોબર વેટ પૂરા કારણ કે એ બરોબર r1 r2 છે પણ r1 એ જ r2 છે ને એના r નામ આપ્યું છે r r 2r therefore r is equal to a/2 સમીકરણ નંબર 2 બોલો ક્લિયર છે ભાઈ ઓકે બોલો ભાઈ આટલે સુધીમાં કોઈને પ્રોબ્લેમ આ જે ચાલ્યું છે આટલે સુધી ઓલરેડી ચાલેલો તો લાસ્ટ લેક્ચર પણ આ થિયરી આકૃતિ પરથી છે જ્યાં સુધી આ રિપીટ ના થાય ત્યાં સુધી મજા ના આવે એટલે અમે પહેલા બધું કરી દીધું રિયલમાં આપણો સેકન્ડ પોર્શન અહીંથી ચાલુ આલે આટલે સુધી ચર્ચા કરી એમાં તમારે આની જ આકૃતિ ફરી દોરવી પડે પરીક્ષા જો આ પ્રશ્ન લખી જાય ઓકે હવે આની તો જરૂર છે પેલા જો આ ભાગ જવાનો ઓકે then બીજું હિસ્ટોરિકલ લેતો ને જો જો સમીકરણ 9 અને સમીકરણ 13 ની કિંમત કાં તો સમીકરણ 10 માં મૂકો કાં તો સમીકરણ કયા સમીકરણથી સમીકરણ 9 અને સમીકરણ 13 એની કિંમત આ બેમાંથી કોઈ બી સમીકરણમાં મૂકી શકે ધારી લો સમીકરણ 10 માં
જો શું થાય n1 sin I ની જગ્યાએ a plus d minimum by 2 is equal to n2 sin r1 ની જગ્યાએ a by 2 કારણ કે r1 એટલે r2 જે આપણે જાણીએ એ r ની કિંમત છે કે માટે n2 by n1 બરાબર શું થશે તો sin a plus d minimum by 2 upon sin a by 2 પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભગ્નાંક શોધવા માટેનું સમીકરણ થયું n2 by n1 is equal to sin a plus d minimum by 2 upon sin a by 2 ક્લિયર છે આ સમીકરણ હવે n2 by n1 જે n1 તરીકે હવાનું માધ્યમ તો ખાલી આપણે n2 ની જગ્યાએ લખી નાખીએ કારણ કે n1 હવાનું માધ્યમ હોય તો મને જશે n1 એ સામાન્ય રીતે છોકરાઓ યાદ આવું રાખે n is equal to sin a plus d minimum by 2 upon sin a by પણ ના પાડું કારણ કે ઘણીવાર પ્રશ્નમાં પાણીમાં પ્રિઝમ મૂક્યો હોય તો પૂછાય કે અન્ય કોઈ માધ્યમમાં મૂક્યો ત્યારે આ સમીકરણમાં n2 by n1 ની કિંમત જે છે એમાં n1 ની કિંમત 1 ની જગ્યાએ બીજી હશે તો તમારે n1 લખવું અગત્યનું છે હા તમે એવું લખો n2 by n2 ક્લિયર ખ્યાલ આવે છે આખો પ્રશ્ન તમે સમજી શકો છો કે 4 માર્ક અને આ ચેપ્ટરમાં 4 માર્કનો પ્રશ્ન છે તમારી પેપર સ્કીમ પ્રમાણે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન છે હવે આ ચેપ્ટરમાં 4 માર્કનો પ્રશ્ન છે કયા તો નંબર 1 ગોલીય વક્રીભવન કારક સપાટી ગોલીય વક્રીભવન કારક સપાટી હવે આપણે સમીકરણ